રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ગુરુદેવ દત્ત. અલખ કહે અતિ પ્રેમથી, સુણ નિરંજન બાળ. ગાથા આ ગુરુદેવની, અતિશય દિવ્ય રસાળ. રંગ રૂપે અવની વિશે, સ્વયં દત્ત ભગવાન. જગજનના હિત કારણે, લીલા કરે મહાન. બનાસકાંઠા પ્રાંતમાં સાંજલપુર નામનું એક ગામ છે. આ ગામમાં બેચરદાસ નામના એક ભાવિક સંત ભક્ત રહેતા. સાધુ સંતોની સેવા કરતા અને પ્રભુ ભક્તિમાં લીન રહે. પરંતુ પૂર્વ કર્મ સંજોગથી યુવાન વયમાં આવતા જ બેચરદાસને કેન્સરનો રોગ થયો. પહેલા ગળા પર મોટી ગાંઠ થઈ અને પછી પાકીને તે ખૂબ પીડા દેવા માંડી. લોહી પરુ ઉભરાય અને આ ગાંઠ આખો દિવસ દુખે. એમની પાસે ઊભા નહીં રહી શકાય એવી દુર્ગંધ એમના શરીરમાંથી આવતી. બધા સગાવાલા સ્વાર્થી હતા. કોઈ પણ તેમની પાસે સેવા કરવા આવતું નહીં. બેચરભાઈના એક મિત્ર અમદાવાદ રહેતા. તેમનું નામ જસવંતભાઈ. તેઓ સ્વભાવે ખૂબ સાત્વિક અને પવિત્ર. તેમણે બેચરભાઈને મૈત્રી ભાવને કારણે પોતાના ઘરે રાખી ખૂબ સેવા કરી અને મોટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. તેમણે 2 વાર આ ગાંઠનું ઓપરેશન કરાવ્યું. તોય કંઈ જ ફેર પડ્યો નહીં. હવે બેચરભાઈ થાક્યા હતા અને તેમને જીવવું પણ વ્યર્થ લાગતું હતું. તોય જસવંતભાઈ સેવા માટે તત્પર હતા. જસવંતભાઈના પત્ની થાકીને પિયર જતા રહ્યા. બેચરભાઈએ મિત્રની આવી કફોડી હાલત જોઈ વિચાર્યું, નાહક મારા મિત્રને આટલું દુઃખ આપ્યું. હું શા માટે કોઈનું જીવન ખરાબ કરું? આમ વિચારી બેચરભાઈ તત્કાળ ગુપચુપ ઘર છોડી જતા રહ્યા. ઘર બહાર આવી ચારે તરફ નજર કરી. ત્યાં તો મનમાં એક ચમકાર થયો. તેમને એક મિત્રની યાદ આવી. તેમનું ઉપનામ પ્રજાપતિ હતું. બેચરભાઈ પ્રજાપતિના ઘરે આવ્યા. દોસ્તની આવી દશા જોઈ પ્રજાપતિને ખૂબ દુઃખ થયું. કેન્સર થયું છે એમ જાણી તેમને હૃદયે જાણે વજ્રઘાત થયો. ન કોઈ સગા સંબંધી કે ન હાથમાં કંઈ ધન. વળી કેન્સરની અતિશય પીડા. હવે કઈ રીતે જીવન વીતશે?
પ્રજાપતિએ મિત્રને આશ્વાસન આપ્યું, જરાય મૂંઝાશો નહીં બેચરભાઈ. જેનું જગતમાં કોઈ નથી તેનો આધાર સ્વયં પ્રભુ છે. દિન દુખિયા ભક્તોનો ઉદ્ધાર કરવા સંત સ્વરૂપે સ્વયં પ્રભુ અવતાર લે છે. કહેવાય છે કે કેન્સર એટલે કેન્સલ. છતાં જો કોઈ સંતની કૃપા થાય તો આ અસાધ્ય રોગ પણ ક્ષણમાં મટી જાય. બેચરભાઈએ એમને પૂછ્યું, પણ આવા સમર્થ સંત ક્યાં મળશે જે મુજ દુખિયાના દુઃખ દૂર કરે? પ્રજાપતિ પ્રેમથી બોલ્યા, તમે ચિંતા ન કરો. આ ધરતી હજી વાંજણી નથી થઈ. એના ખોળામાં કેટલાય સમર્થ સંતો ભૂતકાળમાં થઈ ગયા, ભવિષ્યમાં થશે અને વર્તમાનમાં પણ હયાત છે. રેવા માતાના કાંઠે નારેશ્વર નામનું ધામ છે. ત્યાં એક સમર્થ સંત રંગ અવધૂત વાસ કરે છે. તમે તેના શરણે જાઓ, તમારો બેડો પાર થશે અને અશક્યનું શક્ય થશે. અવધૂત જ તમારો તારણહાર છે. મિત્રની વાત સાંભળી બેચરભાઈ હરખાયા, પણ એક ચિંતાનો કીડો એમનું કાળજું કોરી રહ્યો હતો. નારેશ્વર કઈ રીતે જવું? એમના ખિસ્સામાં એક પાય નથી. પ્રજાપતિ પોતાના મિત્રની મૂંઝવણ સમજી ગયા. તેમના હાથમાં 25 રૂપિયા આપી તે બોલ્યા, બેચરભાઈ, હવે તમે સુખેથી નારેશ્વર જાઓ. અવધૂતજી તમારો ઉદ્ધાર કરશે. કદાચ તમારું દર્દ ન પણ જાય તોય એ પાવન ભૂમિ છોડી બીજે ક્યાંય જશો નહીં. રંગ ચરણથી પવિત્ર થયેલી ભૂમિ પર કદાચ તમારો દેહ પડે તો એનાથી ઉત્તમ મૃત્યુ પણ તમને નહીં મળે. તમારા ભવના બંધન તૂટશે અને તમારા આ શરીરનો પણ ઉદ્ધાર થશે. તમે શરણાગત વત્સલ સદગુરુ પાસે નારેશ્વર જાઓ, બધું સારું થશે. મિત્રની વાત માની બેચરભાઈ નારેશ્વર આવ્યા. સ્થાનના દ્વાર પર પગ મૂકતા જ તેમને પરમ શાંતિની અનુભૂતિ થઈ. તેમનું હૈયું ભરાઈ આવ્યું. ત્યાં પગ મૂકતા જ તેમને લાગ્યું કે તેમના બધા દુઃખ દૂર થઈ ગયા. સ્થાનમાં આવતા જ તેમના તન મનને શાંતિ મળી અને બધો સંતાપ ભૂલી ગયા. ધીમે ધીમે તેઓ આગળ વધતા હતા. તેમને મોદી કાકા મળ્યા. આ અશક્ત રોગીને જોઈ મોદી કાકાએ તેનો હાથ પકડ્યો અને પ્રેમથી તેને પોતાની ઓરડીએ લઈ ગયા. ઓરડીએ જઈ બધી વાત વિગતેથી પૂછી. તેમને બેચરભાઈની આવી દશા જોઈ દયા આવી. મોદી કાકાએ બેચરભાઈને એક નાનકડી ઓરડીમાં મુકામ કરાવ્યો. પાણી, પાથરણા અને ફાનસની વ્યવસ્થા કરી આપી. બેચરભાઈના કેન્સરના કાણાથી લોહી પરુ વહેતા અને ખૂબ વાસ આવતી. છતાં મોદીજીએ કોઈ કઠોર વચન કાઢ્યા વિના પ્રેમથી એમની કાળજી કરી અને ગરમ પાણી વડે બેચરભાઈના ઘાવ ધોયા. તેઓ બેચરભાઈને
રોજ સ્નાન કરાવી સાફ વસ્ત્રો પહેરાવતા. ખોરાક ખવાતો નહોતો. મુસીબતથી જરા તરા પાણીના ઘૂંટડા અંદર ઉતરતા. આમ 3 દિવસ મોદીજીએ તેમની સેવા કરી. દિવસે દિવસે બેચરભાઈનું તન નબળું થતું હતું અને સાથે સાથે મન પણ નબળું થઈ રહ્યું હતું. તેમને લાગ્યું કે હવે મારા દિવસો ગણાઈ ગયા છે, મૃત્યુ નજીક છે એમ વિચારી તેઓ દત્તનું સ્મરણ કરતા હતા. ચોથે દિવસે સ્વયં શ્રીરંગ અવધૂતે મોદીજીને રોગીના હાલચાલ પૂછ્યા. મોદીજી, કેન્સરવાળા ભાઈને હવે કેમ છે? લાગે છે તે અહીં જ મરવાની નેમ લઈને આવ્યા છે. પણ આ અવધૂતના ધામમાં યમદૂતો પણ અવધૂતની આજ્ઞા વિના પ્રવેશી શકે નહીં. જાઓ, બેચરભાઈને અહીંયા લઈ આવો. હું એમને એકવાર જોઈ લઉં. અવધૂતજીની આજ્ઞા સાંભળી મોદીજી હરખાયા. ઝડપથી જઈ બેચરભાઈને લઈ અવધૂતજી સમક્ષ આવ્યા. સદગુરુ બોધિ લીમડા નીચે માટીના ઓટલે બેઠા હતા. તેજ પુંજ અવધૂતના દર્શન થતાં જ બેચરભાઈની આંખથી અશ્રુધારા વહેવા માંડી. કંઠ ગદગદ થયો. દુબળા પાતળા 2 હાથ જોડી તેઓ વંદન કરી રહ્યા. આ દીનની દશા જોઈ દીનદયાળ દ્રવ્યા મધ ઝરતા શબ્દોથી પરમ કૃપાળુએ પૂછ્યું, બેચરભાઈ, તમને કેન્સર થયું છે? હા બાપજી, પૂર્વે ના કોઈ કર્મની જ આ સજા મને મળી રહી છે. ગળા પર કેન્સર થયું છે અને અસહ્ય વેદના થાય છે. પ્રભુ, હવે જલ્દી મારો અંત લાવી દો. આ જીવ છૂટે અને હું આ દુઃખથી છૂટું. હું તો દુઃખી થઈ જ રહ્યો છું અને અન્યોને પણ દુઃખી કરી રહ્યો છું. હવે મૃત્યુ આવે તો બધું સુખ જ સુખ છે. પ્રભુ, આમ કહી બેચરભાઈએ જમીન પર માથું મૂકી શ્રી ચરણે વંદન કર્યા. મેઘ ગંભીર અવાજે સદગુરુનાથ બોલ્યા, હમણાં મોતની કેવી વાત? હાલ તમારે મરવાનું નથી, ઘણું લાંબુ જીવવાનું છે. તમારે પ્રભુ ભક્તિ કરવાની છે. અમૃત સમાન વાણી સાંભળી પળભર બેચરભાઈ પોતાનું દુઃખ અને રોગ ભૂલી ગયા. આનંદના અતિરેકથી તેઓ રડી પડ્યા. પાસે ઊભેલા મોદીજી પણ તેમની ભાવના જોઈ રડી રહ્યા. થોડો સમય બધા મુક્ત થયા. થોડી ક્ષણો પછી સદગુરુ બોલ્યા, જુઓ બેચરભાઈ, એક ઉપાય કરો. નારેશ્વરના દિવ્ય શિવાલયમાં બ્રાહ્મણો દ્વારા પાર્થિવ શિવલિંગ પૂજાય છે. રોજ સાંજે આ પાર્થિવ શિવલિંગનું વિસર્જન થાય છે. આ વિસર્જન વખતે ભગવાનની કાળી ચીકણી માટી લઈ ભાવથી મનમાં કોઈ સંદેહ રાખ્યા વિના મલમલના કપડાનું અંતરપટ કરી કેન્સરના કાણા ઉપર બાંધી રાખો.
એ માટી સુકાઈ જાય તો બીજી માટી લઈ શ્રદ્ધાથી બાંધ્યા કરો. શ્વાસે શ્વાસે શ્રી દત્તનું સ્મરણ કરતા રહો. જાઓ, મારા આશીષ છે. 15 દિવસમાં આ કેન્સર નષ્ટ થઈ જશે. શ્રદ્ધાથી શ્રી દત્તનું સ્મરણ કરતા કરતા ઉપાય કરો અને જ્યારે હું બોલાવું ત્યારે અહીં આવજો. અવધૂતજીએ હાથ ઊંચો કરી બેચરભાઈને અંતરના આશીર્વાદ આપ્યા. આભારના ભાર નીચે દબાયેલા ભક્ત કુંઠિત કંઠે વારંવાર વંદન કરી રહ્યા. ધીમે ધીમે ચાલી તેઓ પોતાના મુકામે આવ્યા. આખો દિવસ સદગુરુ નામ સ્મરણ કરતા રહ્યા. સાંજ પડી કે પાર્થિવ શિવનું વિસર્જન કરવા જતા બ્રાહ્મણને વંદન કરી બેચરભાઈએ સદગુરુની આજ્ઞા અને ઉપાયની વાત કરી. પાર્થિવ શિવલિંગની માટી લઈ ગુરુદેવનું સ્મરણ કરતા તેમણે પોતાના ગળા પર માટી બાંધી. માટી બાંધવા પછી એમનું દર્દ શાંત થયું. તે રાત્રિએ તેમને ગાઢ ઊંઘ આવી ગઈ. શરીરમાં થોડી સ્ફૂર્તિ આવી. સવાર થઈ. જાગતા સાથે જ તેમને શરીર હલકું ફૂલ જેવું લાગ્યું. બેચરભાઈના અંતરે અપાર હર્ષ છવાયો. શ્રી દત્તનું સ્મરણ કરતા કરતા તેઓ વારંવાર માટી બદલતા. ત્રણ દિવસોમાં તેમના ગળાનો દુખાવો બંધ થઈ ગયો. હવે તેઓ પ્યાલા ભરી દૂધ પીવા માંડ્યા. 8 દિવસ થતા તેઓ અનાજ પણ ખાવા લાગ્યા. ઢીલી ખીચડી અને છાશ કે કોઈ પ્રવાહી ભોજન લેતા થયા. 11 દિવસ થતા બધું દર્દ જતું રહ્યું. કેન્સરનું કાણું પણ ગુમ થયું અને શરીર થોડું સ્વસ્થ થયું. શરીરમાં શક્તિ આવી અને હવે તેઓ આધાર વિના ચાલવા લાગ્યા હતા. ખુલ્લે અવાજે તેઓ હરિભજન કરતા. ટેકા વિના રેવા તીર જઈ રેવા સ્નાન કરવા માંડ્યા. અઢારમો દિવસ થયો અને અવધૂતજીએ તેમને પોતાની પાસે બોલાવ્યા. બાપજી બોલાવે છે એવું સાંભળતા જ બેચરભાઈના અંતરમાં આનંદ ઉભરાયો. વહેલા વહેલા દોડી હાર પુષ્પો લઈ સદગુરુનું સ્મરણ કરતા તેઓ અવધૂતજી પાસે આવ્યા અને અવધૂતજીના ચરણોમાં ઢળી પડ્યા. ગદગદ કંઠ થયો અને આંખેથી અશ્રુધાર વહે. કેટલોય સમય થઈ ગયો છતાં તેઓ અવધૂત ચરણોમાં પડી રહ્યા. આ ભાવ ઝરણાને કારણે તેમના મોંમાંથી એક શબ્દ નીકળતો નહોતો. બડા બડા વૈજ્ઞાનિકો આ કેન્સરનો ઉપાય શોધી શક્યા નહોતા. ત્યારે સમર્થ સદગુરુએ આ કેન્સર ફક્ત માટી લેપનથી 15 દિવસમાં જ મટાડ્યો. બેચરભાઈ રંગચરણોમાં પડી રહ્યા. ઘણું ઘણું કહેવું હતું પણ મુખથી કંઈ જ બોલી શક્યા નહીં. અંતર્યામી અવધૂતે ભક્ત હૃદયની બધી વાત જાણી લીધી. તેઓ ઊભા થયા
અને ભક્તનો હાથ પકડી તેમને ઊભા કર્યા. મધ ઝરતા શબ્દોમાં તે બોલ્યા, જોયું, મારા સદગુરુ કેટલા દયાળુ છે. મારા દત્ત પ્રભુએ તમારું કેન્સર પણ કેન્સલ કરી દીધું. એની દયાથી આ વિશ્વમાં કશું જ અશક્ય નથી. મેરુને તરણું કરે અને તરણાનું મેરુ. ડોક્ટરોએ મળીને તમને કહી દીધું હતું કે તમે થોડા દિવસના જ મહેમાન છો, પણ ભગવાન જો ધારે તો મળદામાં પણ પ્રાણ આવે. બધી ચિંતા છોડી પ્રભુનું ધ્યાન ધરો. મધ ઝરતી અવધૂતની મીઠી વાણી સાંભળી બેચરભાઈ હિંમત કરી બોલ્યા, ધન્ય કૃપા થઈ આપની પ્રભુ, કે મારો અસાધ્ય રોગ મટાડ્યો. મેં કંઈ કેટલાય પુણ્ય કર્યા હશે કે આપના દર્શન થયા. આપની કઈ સ્તુતિ કરું પ્રભુ. આપની કૃપાથી મારું કેન્સર જડ મૂળથી મટ્યું. આટલું કહી બેચરભાઈ શ્રીરંગ ચરણોમાં વંદન કરી રહ્યા. ત્યાં તો કરુણા સાગર શ્રીરંગ બોલ્યા, બેચરભાઈ, કેવી વાત કરો છો તમે? તમારી શ્રદ્ધાથી સદગુરુ રીઝ્યા અને તમારો આ રોગ મટ્યો છે. મેં કાંઈ જ નથી કર્યું. આ બધું જ મારા સદગુરુને કારણે થયું છે. આમ કહી અવધૂતજીએ પળભર નયનો મીચ્યા, ધ્યાન કરી ગુરુ ચરણોને યાદ કરી રહ્યા. પછી આંખો ખોલી તેઓ બોલ્યા, બેચરભાઈ, તમે હવે 2 માસ અહીં રહો, જેથી તમારા રોગની કચાસ જતી રહે. રસોડે રોજ ભક્તો માટે ભોજન બને છે, તે જમજો, સ્થાનની સેવા કરજો અને સદગુરુનું સ્મરણ કરજો. અવધૂતજીની આજ્ઞા શિર પર ધરી બેચરભાઈ 2 માસ નારેશ્વર રહ્યા અને સ્થાનની સેવા કરી. 2 માસ પૂરા થતા તેઓ સદગુરુ પાસે આવ્યા અને નમ્ર વચને બોલ્યા, પ્રભુ, આજે મારે અહીં રહેવાની મુદત પૂરી થાય છે, પણ મારી એક વિનંતી આપ હૃદયે ધરો. આજે જ મને વિચાર આવ્યો કે હું આખી જિંદગી અહીં રહી સ્થાનની સેવા કરી અહીં જ મારા પ્રાણ ત્યાગું. જે અવધૂતે દયા કરી પ્રાણ આપ્યો છે, તે અવધૂતના ચરણોમાં મારા પ્રાણ જાય એવી મારી ઈચ્છા છે. પ્રભુ, મારી આટલી અરજ સાંભળો. સદગુરુનું સ્મરણ કરતા આ સ્થાનમાં મારા પ્રાણ છૂટે. દયાવંત અવધૂતજી અમૃત સમી વાણીએ બોલ્યા, ભગત, તમે મિત્ર ઋણ ભૂલી ગયા. તમારે તમારા મિત્રને 5,000 આપવાના છે. કોઈ દિવસ કોઈનું એ ઋણ રાખવું નહીં. મરતા પહેલા તમારા મિત્રને 5,000 આપી દો. અવધૂતજીની વાત સાંભળી બેચરભાઈ પળભર આશ્ચર્યમાં ડૂબ્યા. મારા માથે મિત્રનું 5,000 રૂપિયાનું ઋણ છે, આ વાતની કોઈને ખબર નથી. આ લેણદેણની વાત ફક્ત અમે બંને મિત્રો જાણતા હતા. અવધૂતજી નક્કી સાક્ષાત અંતર્યામી દત્તનો અવતાર છે.
થોડી વાર રહી તેમને બીજો એક વિચાર આવ્યો. તેમણે કહ્યું, પ્રભુ, પણ હું કઈ રીતે આટલા રૂપિયા કમાઈ શકું? આ શરીર કેન્સરથી નબળું થઈ ગયું હતું અને હવે વળી કોણ મને નોકરીએ રાખે? હવે મને ક્યાં નોકરી મળશે? મંદ મંદ હસતા અવધૂતજી બોલ્યા, નોકરીની ચિંતા તમે ના કરો. અમદાવાદ જતા રહો. તમને નોકરી પણ મળશે અને તમારું બધું દેવું પણ ચૂકવાઈ જશે. જાઓ, તમારું સઘળું ક્ષેમ થશે. મારા આશીર્વાદ છે. જરાય ચિંતા કરશો નહીં. ઋણ ચૂકવ્યા પછી યાત્રા પણ થશે અને તમને કોઈ સિદ્ધના દર્શન પણ થશે. આમ કહી અવધૂતજીએ હાથ ઊંચો કરી ભક્તને આશીર્વાદ આપ્યા. કૃતજ્ઞતાના ભારથી માથું નીચું નમાવી ગદગદ થઈ ભક્ત બે હાથ જોડી વંદન કરી રહ્યો. શરદ ઋતુના ચંદ્ર જેવું શ્રીરંગનું મુખડું આંખો ભરી ભરી તે જોઈ રહ્યો. રંગચરણે વંદન કરી તેઓ નારેશ્વર ધામથી અમદાવાદ આવી મિત્ર પ્રજાપતિને મળ્યા. કેન્સરનો રોગ મટ્યો હતો અને તેમનું સ્વસ્થ શરીર જોઈ પ્રજાપતિનું હૈયું હરખાયું. બંને મિત્રોએ અવધૂતનો જય જયકાર કર્યો. અમદાવાદમાં એક શ્રીમંત નગરપતિ ચીનુભાઈ શેઠને તેઓ મળ્યા. વિગતે વાત કરી. ચીનુભાઈ પણ ખૂબ શ્રદ્ધાળુ હતા. તેમણે બેચરભાઈને સારા એવા વેતને નોકરીએ રાખ્યા. પ્રમાણિકતા અને નિષ્ઠાથી નોકરી કરી બેચરભાઈએ મિત્રનું ઋણ ચૂકવ્યું અને તેઓ દેવાથી મુક્ત થયા. ઋણ મુક્ત થતા તેઓ ગિરનારની યાત્રાએ ગયા. સદગુરુના આશીર્વાદથી તેમને સિદ્ધ ઋષિના દર્શન થયા. ત્યાંથી તેમણે અનેક પવિત્ર સ્થાનોની યાત્રા કરી અને સિદ્ધપુર આવ્યા. સરસ્વતી તટ પર શિવાલયમાં બેસી તેમણે ભજન કર્યા. બેચરભાઈએ સરસ્વતીના તટ પર સિદ્ધપુરમાં કાયમી નિવાસ કર્યો. મોટી ઉંમરે પણ તેઓ સદગુરુ કૃપાની વાતો સૌને કરતા. સદગુરુની યાદ આવતા જ તેઓ આનંદ વિભોર થઈ જતા. નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત, રંગ અવધૂત. શું કહું શું ના કહું, અવધૂત લીલા અપાર. હું તો સ્મરી સ્મરી રંગને વંદુ વારંવાર. પૌર ગામના એક બ્રાહ્મણ, તેમનું નામ ચંદુલાલ. તેઓ અવધૂતજીના પરમ ભક્ત હતા. મધુર સ્વરે ગુરુ ભજન કરતા અને ગુરુ ભક્તિમાં લીન રહેતા. પૂર્વ કર્મના યોગે ચંદુલાલને જઠરમાં ખૂબ દર્દ ઉપડ્યું. જે કાંઈ ભોજન કરે તે જરાય પચે નહીં. કંઈક ખાય તો પેટમાં ગર્જના સાથે અવાજ થાય અને ખૂબ દર્દ ઉભરાય. સાફ દસ્ત આવે નહીં અને ખૂબ પીડા થાય. કેટલાય ડોક્ટરો વૈદ્યોના ઉપચાર કર્યા, પણ આ દુખાવામાં કોઈ ઘટાડો થયો નહીં. દિવસે દિવસે તેમનું દુઃખ વધતું જતું હતું. હવે તેમનું શરીર પણ નબળું થઈ ગયું અને જીભનો સ્વાદ પણ જતો રહ્યો હતો. ખાટું, ખારું, કડવું, તીખું કોઈ સ્વાદ આવે નહીં.
મીઠાઈની મીઠાશ પણ તેમને જણાતી નથી. રાત્રે ઊંઘ આવે નહીં અને આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ નહીં. જાત જાતની દવાઓ કરી હવે તેઓ કંટાળ્યા હતા. એક રાત્રે જાગતા જાગતા તેમને વિચાર આવ્યો, આ રોગ તો અસાધ્ય થઈ ગયો છે. લાગે છે હવે આ શરીરમાં પ્રાણ નહીં રહે. હે ભગવાન, તે શું ધાર્યું છે? બધા જ ઉપાય વ્યર્થ ગયા. હવે ક્યાં જાઉં અને શું કરું? અસહાય થઈ તેમણે તેમના ઘર પર નજર કરી. ત્યાં તો સામેની દિવાલ પર અવધૂતજીની છબી જોઈ. મુખ પર મધુરું હાસ્ય અને હાથ ઊંચો કરી સદગુરુ આશીર્વાદ આપી રહ્યા હતા. આ તસવીર જોઈ ચંદુલાલના રોમે રોમમાં સ્પંદનો જાગ્યા. મનમાં આનંદની સરવાણી ફૂટી. શ્રીરંગના દર્શન થતા તેઓ તન મનનું દુઃખ ભૂલી ગયા. હાથ જોડી ફરી ફરી વંદન કરી આર્ત સ્વરે તેમણે અવધૂતજીને પ્રાર્થના કરી. હે અવધૂત, હે દયાનિધિ, હે ભક્ત વત્સલનાથ, તમ વિણ આ વિશ્વમાં મારું કોઈ નથી. હું તમારું સામર્થ્ય જાણું છું, છતાં મંદમતી સમાન હું આખા જગતમાં આમ તેમ ભટક્યો અને ખોટા ફંદામાં ફસાયો. આંગણામાં અમૃત વહેતું હોય છતાં હું વ્યર્થમાં બીજે ફાંફા મારી રહ્યો હતો. મારા આ અપરાધ ક્ષમા કરો ગુરુનાથ. મેં તો તારા ચરણોમાં આજે મારું માથું મૂક્યું છે. હવે હું બીજે ક્યાંય નહીં જાઉં. તારે ચરણે માથું મૂક્યું, હવે તું જ મારો હાથ ઝાલજે. આમ પ્રાર્થના કરી ચંદુલાલ મનમાં વિચારી રહ્યા, આજ સુધી મને કેમ કંઈ ખ્યાલ ના આવ્યો. આખી દુનિયામાં વ્યર્થ ભટક્યો, પણ મારા સદગુરુનો ખ્યાલ કેમ ના આવ્યો? અમસ્તું જ મેં મારું દર્દ વધાર્યું. મારે માથે મારા સમર્થ સદગુરુનાથ છે. હું અભાગી નારેશ્વરના નાથને કેમ કરતા ભૂલી ગયો? હવે હું નારેશ્વર જઈ અવધૂતનું શરણું લઉં અને મારો બેડો પાર કરું. આમ વિચાર્યું ત્યાં તો તેમને ઊંઘ આવી ગઈ. તેમનું મન જાણે હળવું થયું. બીજે દિવસે નિત્ય નિયમથી પરવારી તેઓ નારેશ્વર આવ્યા. પણ ત્યાં આવી તેમને ખબર પડી કે અવધૂતજી આજે નારેશ્વરમાં નથી. તેઓ દત્ત જયંતી ઉત્સવ ઉજવવા સુરા શામળા ગામ ગયા છે. ચંદુભાઈ સુરા શામળા ગામ ગયા. ત્યાં જઈ ભાવભીની આંખે સદગુરુ દર્શન કર્યા અને નયન ભરી ભરી સદગુરુને નિરખ્યા. પલભર તેઓ આનંદની અવધિમાં ડૂબ્યા. તેમના તન મનનો સંતાપ શમ્યો. સદગુરુની દ્રષ્ટિ ચંદુલાલ પર પડી અને તેઓ ઝબકીને જાગ્યા. ઉભરાતી આંખો વડે ચંદુલાલે શ્રીરંગને પોતાના દુઃખની વાત કરી. તેમની વાત સાંભળી આર્દ હૃદય અવધૂત દ્રવ્યા અને મંદ હાસ્ય કરી બોલ્યા, ચંદુ, તને કંઈ જ નથી થયું. શું કામ તું ગભરાય છે? ફક્ત તારી પાચન શક્તિ મંદ પડી છે. ગભરાયા વિના હું કહું તે ઉપાય કર. 1 અઠવાડિયામાં તારું દર્દ જતું રહેશે. સવારે વહેલા ઉઠી
નરણા કોઠે પાશેર ગરમ પાણીમાં લીંબુ નીચોવી આ બધું પાણી પી જવું. તે પછી 2-3 કલાકે ચા, કોફી, દૂધ જે કાંઈ લેવું હોય તે લઈ શકાય. આ રીતે 1 અઠવાડિયું ગરમ પાણી અને લીંબુ લેવાથી તારો રોગ મુઠ્ઠી દઈ ભાગી જશે. જા, બધું ક્ષેમ થશે. રોજ શ્રી દત્તનું સ્મરણ કર અને દત્ત નામ સંકીર્તન કર. આમ સદ્ગુરુના આશીષ અને રોગનો ઉપાય મળતા ચંદુલાલના તન મન હરખાયા. વારંવાર વંદન કરી ચંદુલાલ પોરગામ આવી ગયા. સદ્ગુરુના કહ્યા પ્રમાણે તેમણે ઉપાય કર્યો અને દત્તનું સ્મરણ કર્યું. ત્યાં તો 3જે દિવસે રોગનું નામ નિશાન ન રહ્યું. શાંતિથી ભોજન કરતા થયા અને જીભમાં સ્વાદ આવ્યો. ચંદુલાલ સાજા થયા અને સદ્ગુરુનો જય જયકાર થયો. અલખ કહે અવધૂતની લીલા અપરંપાર. ગાતા સુણતા ભક્તના ભાગે કલેશ વિકાર. સંસારે સંતાતના શમાવવાને તાપ. રંગ રૂપે અવની વિશે પ્રગટ થાય પ્રભુ આપ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.